હેલો મિત્રો, તો ફરી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે વાઘેશ્વર મહાદેવના મંદિરે. તો સુરતથી 60 કિલોમીટર દૂર આવેલું છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને લાસ્ટ લગી વિડીયો જોજો. વાઘેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા અને હજી અમારે આગળ તો ઉંબા હનુમાન જવાનું છે. તો ભોળાનાથનું બહુ ભવ્ય મંદિર હતું, ત્યાં દર્શન કરતા જઈએ અને પછી આગળ અમે ત્રણેય સાથી મિત્રો આવ્યા છે. તો ત્રણેય આગળ ઉંબા હનુમાન જવાનું છે. આજે બહુ મસ્ત વાતાવરણ છે અને આનંદ આવે એવો નજારો છે. જોવો તમે. છે અને વાતાવરણ પણ આનંદ આવે એવું છે. અને સામે તમે જે જોઈ રહ્યો છો ડુંગરવાળો અને તાપી નદી છે. તમે જે જોયો છો આજે મસ્ત નજારો તમે જે જોઈ રહ્યા છો ને તે તાપી નદીનો નજારો છે. ને નીચે પણ સંકટ મોચન હનુમાનજી મહારાજનું મંદિર છે આ, અને અદ્ભુત નજારો છે. અને ભોળાનાથનું મંદિર પણ બહુ મસ્ત છે. દર્શન પણ શાંતિપૂર્વક બહુ મજા આવી. અને આ ભાસ્કરભાઈ અને જયદીપભાઈ મારી સાથે છે. આ જે નદી રહી તે તાપી નદી જ કહેવાય. મહાદેવ પણ વાઘેશ્વર મહાદેવ કહેવાય. તાપી નદી જ કહેવાય કે વાઘેશ્વર કહેવાય? તાપી નદી છે આ, તમે જે જોઈ રહ્યા છો સામે તે. સામે ભોજનાલય છે અને પ્રસાદી લેવાનું પણ સામે જ છે. અને અહીંયા કાંઈક વાતાવરણ પણ બહુ આનંદ આવે એવું છે. અને તમે મંદિરનું કમ્પાઉન્ડ જોઈ રહ્યા છો, બહુ જ મોટું. તો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો જ છે. ગમ્યો હોય તો લાઈક છે અને કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાં લગી હર હર મહાદેવ.